નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને નવરાત્રિ પર્વની મા દુર્ગાના પર્વની શુભકામનાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અભ્યાસક્રમમાં વાત કરતા પાંચમા પ્રકરણમાં આપણે ગરીબીના ચેપ્ટરમાં ગરીબીના પ્રકરણમાં છેલ્લે આપને બે ગુણ ઉપયોગી એવા પ્રશ્નો કયા કયા પૂછી શકે, કેવી રીતે એને આપણે સોલ્વ કરો છો, કેવી રીતે આપ લખો છો, તેની આપને માહિતી આપી. હવે ત્યારબાદ આજે આપણે પ્રકરણ 6 એટલે કે બેરોજગારી, બેકારી, પ્રકરણનું નામ બેરોજગારી, ઓકે, જેને આપણે બેકારી તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રકરણમાંથી પણ સૌ પ્રથમ આપણે એ ચર્ચા કરી લઈશું કે એની તમને માહિતી આપી દઉં. સરકારની ગાઈડલાઈન મુજબ આ પ્રકરણમાંથી કયા મુદ્દા, કયા ટૉપિક, કયા પ્રશ્નો લેવાના છે અને કયા મુદ્દા, પ્રશ્નો કે ટૉપિક નથી લેવાના. ઓકે, જેના વિશે આપ થોડા માહિતગાર રહો, આપને એનો ખ્યાલ આવે, તે મુજબ આપ તૈયારી કરી શકો. પ્રકરણ 6 જે ગરીબી આપણું છે. સૌપ્રથમ તો આ પ્રકરણનો આપણો ગુણભાર શું રહેશે તેની પણ હું તમને માહિતી સાથે સાથે આપી દઉં છું. ઓકે, તો આપણે જોઈએ છે નવું પ્રકરણ આપણે શરૂ કરીએ છીએ. બેરોજગારી, આનો ગુણભાર છે બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં 10 ગુણ. હવે આ પ્રકરણમાં કયા વિભાગમાંથી કયા કયા પ્રશ્નો લઈ શકાય તેની થોડી માહિતી. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ. સૌપ્રથમ તો આપણે આ ચેપ્ટરમાંથી બે વિકલ્પો પૂછાય એટલે કે 2 ગુણ. વિભાગ બી 1 પ્રશ્ન 1 ગુણ. વિભાગ સી 2 પ્રશ્ન 4 ગુણ. વિભાગ ડી 1 પ્રશ્ન 3 ગુણ અને વિભાગ ઈમાં 1 પણ પ્રશ્ન નહીં એટલે કે 0. ઓકે, ગુણ થશે 2, 3, 4, 5 અને 6 પ્રશ્નો થશે અને એના ગુણ થશે 3 ને 4 7, 8, 9 અને 10. આવી રીતે આ પ્રકરણનો આપણો ગુણભાર રહેશે. ઓકે, વિભાગ એ 2 વિકલ્પો, વિભાગ બી 1 પ્રશ્ન 1 ગુણવાળો, વિભાગ સી 1 પ્રશ્નના 2 ગુણ હોય એવા 2 પ્રશ્નો એટલે કુલ 4 માર્ક્સ. વિભાગ ડી 1 પ્રશ્ન એટલે કે ટૂંકનોંધ સ્વરૂપનો 1 પ્રશ્નના 3 ગુણ હોય એવો 1 પ્રશ્ન અને વિભાગ એ જેમાંથી 1નો પ્રશ્ન લેવાતો નથી બ્લુ પ્રિન્ટના માર્ગદર્શન મુજબ. પણ આપણે દર ચેપ્ટર વાઇઝ, દર પ્રકરણ વાઇઝ આપણે તેની માહિતી આપીએ છીએ, એની આપણી સાથે ડિસ્કસ કરીએ છીએ કે વિભાગ ઈ તે ફેરફારને પાત્ર છે. બ્લુ પ્રિન્ટમાં ભલે બોર્ડની એક્ઝામ માટે લોંગ ક્વેશ્ચન દર્શાવ્યો ન હોય, પણ સમયાંતરે વર્ષાંતે આપણે જોઈએ છે કે બ્લુ પ્રિન્ટ મુજબ લોંગ ક્વેશ્ચન દર્શાવેલો હોતો નથી જે તે પાઠનો, તેમ છતાં પણ બોર્ડની એક્ઝામમાં તે પ્રશ્નો આવતા હોય છે. તો 100 વાતની એક જ વાત કે વિદ્યાર્થી મિત્રો, આપણે શક્ય એટલી બધા જ પ્રકારની તૈયારી કરીએ છીએ કે જેથી કરીને કોઈ પણ પ્રશ્ન બ્લુ પ્રિન્ટમાં ન દર્શાવ્યો હોય
તે મુદ્દો ન લેવાનો હોય અને આપણે તૈયાર કરીએ છીએ, બાય ચાન્સ એ પૂછે છે તો આપણે તે પ્રશ્ન ડ્રોપ કરવાનો રહે નહીં. ઓકે, તો આ પ્રકરણની આપણી આ રૂપરેખા છે. ઓકે, એટલે કે એનો ગુણભાર 10 ગુણનો છે. બીજું, સરકારની ગાઈડલાઈન મુજબ જે આપણે 30% અભ્યાસક્રમ કટ થયો છે તે મુજબ આ પ્રકરણમાંથી, એટલે કે આપણું જે પ્રકરણ 6 આપણે શરૂ કરી રહ્યા છીએ બેરોજગારી, તેમાં લેવાના મુદ્દા કયા કયા છે પહેલાં એ આપને થોડીક માહિતી આપી દઉં. તો કે બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના પ્રકારો. ઓકે, તે ઉપરાંત લોંગ ક્વેશ્ચનો જે આવતા હોય તે ભણવાના છે. કયા મુદ્દા કયા ટોપિક નથી લેવાના, તો 2 જ મુદ્દા છે, સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી. આ 2 મુદ્દા સરકારની ગાઈડલાઈન મુજબ આપેલી માર્ગદર્શિકા મુજબ આ 2 મુદ્દા હાલના સમયાંતરે આ પરિસ્થિતિને આધીન લેવાના નથી. ઓકે, તો આપણે એ યાદ રાખવાનું છે. હવે આ પાઠની થોડીક એક ટૂંકી પ્રસ્તાવના આપને સમજાવી દઉં. બેરોજગારી મિત્રો એટલે કે બેકારી, જે આપ આગલા ધોરણોમાં ભણતા આવ્યા છો, સાંભળતા આવ્યા છો. ગરીબી, બેકારી અને વસ્તી, આ 3 સમસ્યાઓ ભારતીય અર્થવ્યવસ્થામાં વર્ષોથી છે. એ કોઈ આજકાલ ઊભી થયેલી પરિસ્થિતિ કે સમસ્યા નથી, પણ વર્ષોથી ચાલી આવતી આ પ્રશ્ન, આ વિકટ સમસ્યા છે. અને જેનું કોઈ એક દિવસ, મહિનો કે 1 વર્ષ કે 2-5 વર્ષમાં તેનું નિરાકરણ શક્ય નથી. બેરોજગારી વર્ષોથી ચાલી આવતી સમસ્યા છે. ભારત જેવા વિકાસ કરી રહેલા દેશોમાં, એટલે કે વિકાસ તરફ આગળ વધી રહેલા દેશોમાં બેરોજગારીનો પ્રશ્ન આજે પણ વિકટ છે. બેરોજગારીના અભાવે વ્યક્તિ પાસે કામ નથી હોતું. કામ કરવાની એની ઈચ્છા છે, એની શક્તિ છે, એ કામની સતત શોધ કરે છે, અને છતાં વ્યક્તિ કામ મેળવી શકતો નથી. તો તેને આપણે અર્થશાસ્ત્રની માન્ય ભાષામાં બેરોજગાર તરીકે ઓળખીએ છીએ, અથવા તો બીજા શબ્દ સ્વરૂપે એને બેકાર વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ભારતમાં જે બેરોજગારી છે તે વિસ્તાર વાઇઝ, એટલે કે વિસ્તાર વાઇઝ એટલા એના સંદર્ભમાં કે ભારત એ ગામડાનો અને શહેરનો બનેલો દેશ છે. આજે પણ વસ્તીનો મોટો ભાગ ગામડાઓમાં વસે છે અને ખેતી ઉપર નિર્ભર છે. અને ભારતમાં આજે 30થી 33% ભાગ એ એમ કે શહેરી વિસ્તારોમાં વસે છે. એટલે ગામડામાં વસતા લોકો જે ખેતી ક્ષેત્રો પર નિર્ભર છે, તો ભારતના ગામડાઓમાં ખેતી ક્ષેત્રે 2 પ્રકારની બેરોજગારી જોવા મળે છે. એક પ્રચંડ બેરોજગારી જોવા મળે અને એક મોસમી બેરોજગારી જોવા મળે. જ્યારે ભારતના શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. ઓકે, તો ભારતમાં બેરોજગારીને વિસ્તાર વાઇઝ એનું વર્ગીકરણ કરેલું છે, જે આપણે આ પ્રકરણની અંદર ભણવાનું છે. વિશ્વના દરેક દેશો બેરોજગારી, ગરીબી જેવા પ્રશ્નોનો સામનો કરતા હતા, પણ ઘણા બધા દેશોએ એવું આયોજન કર્યું, એવી કમર કસી કે જે લોકો આ પ્રશ્નમાંથી જલ્દી બહાર આવી ગયા અને વિકાસની એરણે પહોંચી શક્યા. વિશ્વના દરેક દેશો પોતાના દેશમાંથી આવી સમસ્યાઓ, ગરીબી, બેરોજગારી, કુપોષણ જેવા પ્રશ્નો એ દૂર થાય એવા હંમેશા એના પ્રયત્નો હોય છે. તો બેરોજગારી આપણું પ્રકરણ છે. બેરોજગારીની અંદર આપણે બેરોજગારીનો અર્થ, બેરોજગારી ઉદ્ભવવા માટેના પરિબળો, એટલે કે બેરોજગારી માટે કયા કારણો જવાબદાર છે, તે લોંગ ક્વેશ્ચન સ્વરૂપે પહેલાં જ પ્રશ્નમાં ભણવાનું છે. ત્યારબાદ બેરોજગારીને દૂર કરવા માટેના કયા ઉપાયો હાથ ધરી શકાય, એના કયા પગલાં હાથ ધરી શકાય, બેરોજગારી માટે સરકારે કઈ કઈ વિવિધ યોજનાઓ લાગુ પાડી છે, તે યોજનાઓમાં કેવા કેવા ફેરફારો કર્યા છે, ગ્રામીણ એરિયાઓ માટે કેવી યોજનાઓ છે, શહેરી વિસ્તાર માટે કેવી યોજનાઓ છે, ગરીબી રેખાને જે જીવન જીવતા લોકોને કેવી રીતે રોજગારી પૂરી પાડી શકાય, આ તમામ પ્રકારની યોજનાઓ જે બેરોજગારી દૂર કરવા માટે જોડાયેલી છે. તો આ પ્રકરણની અંદર આપણે બેરોજગારી શું છે, બેરોજગારી કોને કહી શકાય, તેના વિશે અને તેના વિવિધ મુદ્દાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો હવે આ પ્રકરણની અંદર સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ છે, બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના કારણો એટલે કે પરિબળો, તેને અસર કરતા પરિબળો પણ શબ્દ પ્રયોજન હોય કે તેને માટે જવાબદાર કારણો હોય, બંને એક જ સમજીએ છીએ. ઘણીવાર વિદ્યાર્થીઓમાં આવું કન્ફ્યુઝન થતું હોય છે કે સાહેબ કારણો વસ્તુ અલગ છે, પરિબળો અલગ છે.
પણ અહીંયા આ પ્રશ્નના સંદર્ભમાં આપણે એ બંને બાબતોને એક સમજો છો. બેરોજગારીને અસર કરતા પરિબળો કે બેરોજગારી માટે જવાબદાર કારણો કે. ઓકે, એવો આપણો પહેલો જ લોંગ ક્વેશ્ચન છે. તો હવે આપણે જોઈએ છે બેરોજગારીનો અર્થ અને તેના પરિબળો. બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના કારણો કૌંસમાં લખવાનું પરિબળો જણાવી કોઈ પણ 5 વિશે ચર્ચા કરો. ઓકે, એવો પ્રશ્ન આપણને 5 ગુણ ઉપયોગી પૂછી શકે. ઓકે, બેરોજગારીનો અર્થ આપી બેરોજગારી માટે જવાબદાર કારણો એટલે કે પરિબળોની વિગતે ચર્ચા કરી કોઈ પણ 5 વિશે વિગતે સમજાવો. ત્યારબાદ સૌપ્રથમ આપણે જોઈશું એનો અર્થ. બેરોજગારી શું છે? તો મિત્રો તેની વ્યાખ્યામાં લખવાનું છે બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી ધરાવતી હોય, સતત કામ શોધવાના પ્રયત્નો હોવા છતાં વ્યક્તિ કામ ન મેળવી શકે તેને ઓકે બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. પ્રવર્તમાન વેતન દરે. પ્રવર્તમાન વેતન દર એટલે હાલની ચાલુ પરિસ્થિતિ મુજબ વર્તમાન સમયના અનુસંધાને એને પ્રવર્તમાન સ્થિતિ તરીકે ઓળખીએ છીએ. હાલ મજૂરોને, શ્રમિકોને, કોઈ પણ કામ કરતી વ્યક્તિઓને એમના કામ બદલ એમને કેટલું મહેનતાણું મળવાપાત્ર છે એને પ્રવર્તમાન વેતન દર કહેવાય. હાલના કામ બદલ મળતા પગારનું ધોરણ, હાલના સમયને ધ્યાનમાં રાખીને કામના બદલામાં કેટલું એને મહેનતાણું મળે, કેટલો પગાર મળે, કેટલું વેતન મળે તેનો રેશિયો. બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ 3 શબ્દ પ્રયોજન ખાસ યાદ રાખો છો. ઓકે, કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય, ધરાવતી હોય, સતત કામ શોધવાના પ્રયત્નો હોવા છતાં એટલે કે સતત વ્યક્તિ કામની શોધમાં હોય અને તેમ છતાં તેને કામ ન મળે તો તેને આપણે બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. ઓકે, પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય, વ્યક્તિ સતત કામ શોધતી હોય અને છતાં વ્યક્તિને કામ ન મળે તો તેને બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. તો આ બેરોજગારીનો ખ્યાલ આપ યાદ રાખો છો. સરસ રીતે 1 વખત 2 વખત એને આપ વાંચી લો, મગજમાં એના શબ્દની ગોઠવણ વ્યવસ્થિત ગોઠવી દો તો સરળતાથી યાદ રહી જાય એવો એનો અર્થ છે. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ છે બેરોજગારી ઉદ્ભવવા માટેના જવાબદાર પરિબળો એટલે કે બેરોજગારી માટે કયા કારણો જવાબદાર છે તેની આપણે વાત કરીએ.
પહેલું જ કારણ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, બીજું રોજગારીની તકોમાં ધીમો વધારો, ત્રીજું બચત અને મૂડી રોકાણનો નીચો દર, ચોથું મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, પાંચમું વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, હવે મિત્રો બેરોજગારી દૂર કરવા, બેરોજગારી માટેના કારણો કુલ 11 છે. હવે આજના આ પ્રકરણની અંદર આ પ્રશ્ન આપણો લોંગ ક્વેશ્ચન જે આપણે 2 ભાગમાં 2 વિડીયોમાં પૂર્ણ કરીશું. હવે શરૂઆતના જે પહેલા 5 કારણો છે તેની આપણે હું ચર્ચા કરીશ કે બેરોજગારી માટે કયા કારણો, કયા પરિબળો જવાબદાર છે. પહેલું જ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. તો આપ સાંભળો છો, જાણો છો કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર બેરોજગારી માટે સૌથી અગત્યનું જવાબદાર પરિબળ છે. વસ્તીનું પ્રમાણ ઊંચું હોવાના કારણે શિક્ષણ મેળવેલા, શિક્ષણ ન મેળવેલા વ્યક્તિઓનો જે વર્ગ છે, દરેક વ્યક્તિને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે સમયાંતરે તેને કામ શોધવું પડે છે, તેને આવક પ્રાપ્તિ કરવી પડે છે. દરેક વ્યક્તિને તેમની લાયકાત મુજબ કામ મળી શકતું નથી. વસ્તી વધુ હોવાના કારણે કામ માંગનારાઓની સંખ્યા વધુ હોવાના કારણે બેરોજગારીમાં ફુગાવાની સ્થિતિ જોવા મળે છે. ઊંચો વસ્તી વૃદ્ધિ દર બેરોજગારી માટે જવાબદાર કારણ છે. તો પહેલાં તો વસ્તીના આંકડાથી જ તમે એનો ખ્યાલ મેળવી શકો છો. આઝાદી પછી પ્રથમ વસ્તી ગણતરી એટલે કે 1951માં, આઝાદી પછી પહેલી વસ્તી ગણતરી 1951માં, ત્યારે દેશની વસ્તી 36.11 કરોડ નોંધાઈ. અને નવી સદીની શરૂઆત 2001માં વસ્તી વૃદ્ધિનો 2011માં કેટલી વસ્તી થવા પામી? 121.08 કરોડ. સદીની બીજી વસ્તી ગણતરી વર્ષ 2001માં 102.70 કરોડ, વર્ષ 2011માં 121.08 કરોડ. તો આમ તમે સમજી શકો છો કે સતત અને સતત દર 10 વર્ષના ગાળામાં, દર દાયકે વસ્તીનો ઊંચો વૃદ્ધિ દર નોંધાય છે. અને જેના કારણે જેટલી વસ્તીનું પ્રમાણ વધે છે સામે એની તુલનામાં એટલી રોજગારી સર્જાતી નથી, એટલું નવું કામ ઊભું થતું નથી. અને જેના કારણે વસ્તીનો ઘણો મોટો વર્ગ તેને કામ વગરની સ્થિતિમાં, બેરોજગારીની સ્થિતિમાં બેસી રહેવું પડે છે. કોના કારણે? ઊંચા વસ્તી વૃદ્ધિ દરના કારણે. પહેલા પોઈન્ટની અંદર આપણે આંકડાકીય માહિતી લખવાની છે. વર્ષ 1951માં દેશની વસ્તી એટલે કે એનો આંકડો, વર્ષ 2011માં દેશની વસ્તી અને તેનો આંકડો. આ બંને વચ્ચેનો જે ગેપ છે આંકડાકીય માહિતીનો, તેના ઉપરથી ખ્યાલ આવે છે કે વસ્તી ઊંચી હોવાના કારણે વ્યક્તિઓને પૂરતી માત્રામાં તેમની લાયકાત મુજબ દરેકને કામ મળી શકતું નથી. એમાં બીજા પોઈન્ટમાં લખવાનું, વસ્તી વૃદ્ધિ વધારે હોવાના કારણે શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે. શેમાં? શ્રમના પુરવઠામાં. શ્રમનો પુરવઠો, કામ માંગનારાઓની સંખ્યા, શ્રમનો પુરવઠો 2 ભાગમાં હોય. એક શ્રમનો સક્રિય પુરવઠો અને એક શ્રમનો નિષ્ક્રિય પુરવઠો. પણ અહીંયા
અર્થશાસ્ત્રમાં આપણે કોના સંદર્ભમાં ચર્ચા કરી રહ્યા છીએ તો કે શ્રમના સક્રિય પુરવઠાના સંદર્ભમાં, કે જે લોકો કામની શોધમાં છે, બરાબર, 15 થી 64 વય જૂથમાં આવતા લોકો જે શ્રમના સક્રિય પુરવઠાનો ભાગ છે, અને તે જે વર્ગ છે એમાંથી કેટલો મોટો વર્ગ એવો છે કે જે કામ વગરનો બેસી રહે છે. શ્રમનો પુરવઠો એટલે કામ માંગનારાઓની સંખ્યા. વસ્તી વધે છે એટલે સ્વાભાવિક છે કામ માંગનારાઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થાય છે. ઓકે, એટલે શ્રમના પુરવઠામાં વધારો થાય છે, અને તે જેટલો શ્રમનો પુરવઠો વધે છે એટલી માત્રામાં સામે નવી રોજગારીની તકો સર્જાતી નથી, અને તેના પરિણામે બેરોજગારીની સમસ્યા ઊભી થાય છે. તો બેરોજગારી માટે એના જવાબદાર પરિબળોમાં પહેલું પરિબળ આ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. બીજું પરિબળ છે રોજગારીની તકોમાં ધીમો વધારો. ઓકે, રોજગારીની તકોમાં ધીમો વધારો. તો હમણાં કીધું ને કે જેટલી વસ્તીની જનસંખ્યાનું પ્રમાણ દેશમાં વધે છે, ઓકે, ભણેલા લોકો, ઓછું ભણેલા લોકો કે ન ભણેલા લોકો, દરેક વ્યક્તિની લાયકાત મુજબ, તેમની અપેક્ષા મુજબ, તેમની આવડત મુજબ જે રોજગારી દરેકને મળવી જોઈએ તે પૂરતી માત્રામાં મળી શકતી નથી. નવી રોજગારીની જે તકો સર્જાવી જોઈએ, આઝાદી પછીના વર્ષોમાં આપ જુઓ છો કે ખેતી ક્ષેત્રે સરકારનું જે વલણ છે કે ખેતી પ્રત્યે જે સરકારનું ધ્યાન છે એ દિન પ્રતિદિન દરેક પંચવર્ષીય યોજનામાં ઘટ્યું છે, અને ઉદ્યોગો અને સેવાઓ પાછળનું વધ્યું છે. તો ભારતના ગામડાઓમાં ખેતી ક્ષેત્રે જે પ્રચંડ બેરોજગારી, મોસમી બેરોજગારી સર્જાણી છે એના માટે એક મહદઅંશે આ કારણ પણ જવાબદાર છે. ઓકે, એની અંદર આપણે પહેલા જ પોઈન્ટમાં લખવાનું, આયોજનકાળ દરમિયાન ભારતનો આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની તકોનું સર્જન જોઈએ તેટલી માત્રામાં થયું નથી. આઝાદી પછીના વર્ષોમાં આપ જુઓ છો કે અને ખાસ કરીને 1991ના આર્થિક સુધારા પછી અને નવી સદીની શરૂઆતમાં દેશે વિકાસ સાધ્યો છે, પણ રોજગારી વગરનો વિકાસ એવું કહી શકાય. ઓકે, આઝાદી પછીના વર્ષોમાં જેટલી માત્રામાં રોજગારીની તકો સર્જાવી જોઈએ તે સર્જી શકાય નથી. ઓકે, બીજામાં લખવાનું, ભારતમાં 8મી પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસનો દર, કઈ 8મી પંચવર્ષીય યોજના 5.6% હતો, અને તે 11મી પંચવર્ષીય યોજનામાં 7.8% થયો. 8મી યોજનામાં 5.6% અને 11મી યોજનામાં 7.8%. તો તમે એ પણ સમજી શકો છો કે દેશનો આર્થિક વિકાસનો દર વધ્યો છે, પણ જેટલો આર્થિક વિકાસનો દર વધ્યો છે એટલી માત્રામાં સામે રોજગારી સર્જાણી નથી. ઓકે, અને ભારતમાં કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો અલ્પ વિકાસ. કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રો તો કયા? તો કે ઉદ્યોગ અને સેવા. જે મેં આપને અગાઉ પણ શીખવાડ્યું છે કે ભારતીય અર્થતંત્ર, સમગ્ર ભારતીય અર્થતંત્રનું માળખું 3 ભાગમાં ડિવાઈડ છે. પ્રથમ ભાગ એટલે ખેતી, બીજો ભાગ એટલે ઉદ્યોગ, અને ત્રીજો ભાગ એટલે સેવા. તો ભારત એ ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પાછળ જેટલા અવનવા વિકાસના કાર્યો જેટલા થાય ને એટલું વધુને વધુ લોકોને રોજગારી આપી શકાય. પણ ખેતી પાછળ ભારત સરકાર બીજી પંચવર્ષીય યોજનાથી જ તેનું ધ્યાન ઓછું છે, અને ખેતી ક્ષેત્રે બેરોજગારી વધુ સર્જાવાનું મેઇન કારણ એક આ પણ છે, અને ઉદ્યોગને સેવાઓ પાછળ વધુ ધ્યાન આપ્યું છે. આના કારણે પણ ઓકે, આઝાદી પછીના વર્ષોમાં પ્રાથમિક ક્ષેત્રે અવગણિતરીઓ છે, અને દ્વિતીય અને તૃતીય ક્ષેત્રે સરકાર વધુ ધ્યાન આપતા શ્રમના પુરવઠામાં એમ કે જરૂરી જે રોજગારીની તકો સર્જાવી જોઈએ તેનું સર્જન થઈ શક્યું નથી, અને બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો બેરોજગારી માટે જવાબદાર બીજું પરિબળ રોજગારીની તકોમાં ધીમો વધારો. ત્રીજું કારણ જોઈએ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. ઓકે, તો મિત્રો બચત અને મૂડીરોકાણનો નીચો દર, બેરોજગારી એમ થાય કે સાહેબ બેરોજગારી માટે આ બાબત શું જવાબદાર છે? તો પહેલું તો સૌપ્રથમ એની આ મુદ્દાની ઉપયોગિતા શું છે ને તમને કહી દઉં. યાદ રાખશો આપ, 2 માર્ક્સમાં અલગથી પૂછાય એવો મુદ્દો છે. બચત અને મૂડીરોકાણનો નીચો દર, અથવા તો બચત અને મૂડીરોકાણ એટલે શું સમજાવો. તો સૌપ્રથમ આપને સિમ્પલ એની સમજણ આપી દઉં કે બેરોજગારીને, લોકો દ્વારા થતી બચતોને અને મૂડીરોકાણ જે ઉદ્યોગપતિઓ દ્વારા થાય છે, આ બધી બાબતોને શું કનેક્શન છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે દેશના સૌ નાગરિકો, દરેક વ્યક્તિ પોતાની લાયકાત મુજબ, એની આવડત મુજબ, એની ઈચ્છા મુજબ
એ આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. આર્થિક પ્રવૃત્તિમાંથી એની રોજની, અઠવાડિયાની, દર મહિનાની, એની વર્ષની કે વર્ષોની જે પણ કંઈ કમાણી છે તેમાંથી તે અમુક અંશ એ બચત કરે છે. દરેક વ્યક્તિ તમે જોજો, આજે તમારું જે પરિવાર છે, તમારા પપ્પા મમ્મી, એમની આવકના સ્ત્રોતમાંથી એ દર મહિને, દર વર્ષે અમુક ટકાની બચત કરશે. અને તે બચતો શા માટે આપણે કરીએ છીએ? ભવિષ્યની આવતી અણધારી આપત્તિઓને પહોંચી વળવા, અથવા તો ભવિષ્યમાં આવતા ચોક્કસ પ્રકારના પ્લાનિંગને પાર પાડવા આપણે બચતો એકત્રિત કરીએ છીએ. અને આપણે સૌ બચતો ક્યાં એકત્રિત કરીએ છીએ? તો કે બેંકોમાં. ઓકે, દરેક વ્યક્તિ પોતાની બચતો બેંકોમાં એકત્રિત કરે છે. બચત સ્વરૂપની બેંકો પાસે આવેલી થાપણો બેંકો શું કરે છે? એને સંગ્રહી અને લોક એન્ડ કી કરી અને તિજોરીમાં મૂકી રાખતી નથી, પણ લોકો દ્વારા આવેલી થાપણો જે બચત સ્વરૂપની છે એને બેંકો શું કરે છે? ધિરાણ કરે છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધિરાણ કરે છે. ઉદ્યોગપતિઓને, નાના મોટા વેપારીઓને, નાનો મોટો ધંધો શરૂ કરવા માંગતા લોકોને બેંક ઊંચા વ્યાજદરે ધિરાણ કરે છે અને થાપણદારોને વ્યાજનો દર નીચો આપે છે. તો આપણા પૈસા બેંકમાં છે ને, એ બેંક આપણા પૈસાનો વહીવટ કરી અને ઉદ્યોગપતિઓને, ધંધાદારીઓને, નવા મૂડીરોકાણ કરવા માંગતા લોકોને શું કરે છે? મૂડીરોકાણ કરવા માટે ધિરાણ આપે છે. આનું પ્રમાણ નીચું રહેતા શું થાય છે? મૂડીરોકાણ ઓછું થાય છે. નવા કારખાના, ફેક્ટરી, ઉદ્યોગોનું પ્રમાણ ઓછું સર્જાય છે અને જેના કારણે નવી રોજગારીની તકો પણ ઓછી ઊભી થાય છે. તો આખી આ સાયકલ, આખી આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપને ખબર આવી છે, એની પડી હશે કે આપણી આવકનો સ્ત્રોત, એ આવકના સ્ત્રોતમાંથી અમુક ટકા બચત, તે બચત બેંકોમાં એકત્રિત થાય છે. એ બેંકો આપણી બચતોને ધિરાણ સ્વરૂપે ઊંચા વ્યાજના દરે ઉદ્યોગપતિઓને ધિરાણ કરે છે. તે ઉદ્યોગપતિઓ, કારખાનેદારો, ધંધાના માલિકો નવા એકમો ઊભા કરે છે અને નવા એકમો સર્જાય તો નવી રોજગારીની તકો ઊભી થાય. તો નવી મૂડીરોકાણ, નવા જે એકમો સર્જાવા જોઈએ તેની ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ આપણી બચતો એ અસર કરે છે. ઓકે, તો આવી રીતે આ મુદ્દો આપણે યાદ રાખવાનો છે. બચત અને મૂડીરોકાણનો નીચો દર. ઓકે, બચત લોકો શા માટે પછી ઓછી કરે છે? તો કે વસ્તી વધે છે. ઓકે, કોઈ એક પરિવાર એવું છે કે જેમાં 4 સભ્યો છે અને તે પરિવારની મહિને 10,000ની આવક છે, અને કોઈ એક પરિવાર એવું છે કે જેની પણ મહિને 10,000ની જ આવક છે પણ ઘરમાં 3 સભ્યો છે. તો આપ સિમ્પલ સમજી શકો છો કે 4 સભ્યો ધરાવતું પરિવાર એ 10,000માંથી બહુ ઓછી બચત કરી શકશે, અને 3 સભ્યો ધરાવતું પરિવાર એ 10,000માંથી વધુ બચત કરી શકશે. જેટલી નવી બચતો સર્જાશે, ઓકે, એટલું નવું મૂડીરોકાણ સર્જી શકે છે. એટલે વસ્તી વધવાના કારણે બચતોનું પ્રમાણ પણ નીચું જાય છે. કેમ? વધેલી વસ્તી પાછળ વપરાશથી ખર્ચ વધે છે. ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, એમના જીવન અસ્તિત્વને ટકાવી રાખવાની વસ્તુઓ. એટલે બચત અને મૂડીરોકાણ પણ બેરોજગારી માટે સીધું જવાબદાર પરિબળ છે. ઓકે, તો ત્રીજું પરિબળ આપણે આ યાદ રાખવાનું કે જેટલી ઓછી બચતો સર્જાય છે એટલું ઓછું મૂડીરોકાણ થાય છે. જેટલું ઓછું મૂડીરોકાણ થાય છે તેના કારણે નવા એકમો ન સ્થપાતા બેરોજગારીનો પ્રશ્ન દિન પ્રતિદિન વિકટ બનતો જાય છે. તો ત્રીજું જવાબદાર પરિબળ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. ચોથું પરિબળ જવાબદાર છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઓકે મિત્રો, આપ જાણો છો કે ઉત્પાદન પદ્ધતિ 2 પ્રકારે હોય. એક શ્રમ પ્રધાન, જેને આપણે શ્રમ પ્રચુર પણ કહીએ છીએ. બીજી છે મૂડી પ્રધાન, જેને મૂડી પ્રચુર પણ કહી શકાય. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે કે શ્રમ પ્રચુર, જેમાં સાધનોનો ઉપયોગ ઓછો, મૂડીનો ઉપયોગ ઓછો અને વધુ માણસોનો ઉપયોગ ત્યાં થતો હોય છે. એટલે કે ઓછા યંત્રો, ઓછી મૂડી અને વધુ શ્રમિકો, જે આપણા દેશમાં વધુ ઉપયોગી બની શકે, વધુ અસરકારક રહી શકે. કઈ પદ્ધતિ? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. બીજી છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે કે મૂડી પ્રચુર. ઓકે, વધુ મૂડી, વધુ યંત્રો, ઓછા શ્રમિકો. ઓકે, વધુ મૂડી,
વધુ યંત્રો અને ઓછા શ્રમિકો. તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિની જગ્યાએ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા વિકસતા દેશમાં ઓછી ઉત્પાદક અથવા તો ઓછી ઉપયોગી સાબિત થાય છે. પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અમેરિકા, ઇંગ્લેન્ડ, પશ્ચિમ યુરોપના દેશો જ્યાં માણસોનું પ્રમાણ ઓછું છે અને ધનવાન દેશો છે, મૂડીપતિ દેશો છે, તે લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે. જ્યારે આપણા ભારત જેવા વિકસતા દેશમાં, વિકાસ કરી રહેલા દેશમાં જ્યાં માણસો, જનસંખ્યા, માનવ સંસાધન વિપુલ માત્રામાં છે, ત્યાં આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધુ કરી શકીએ અને જે વધુ ઉપયોગી સાબિત થઈ શકે. પણ અહીંયા જે કારણ જવાબદાર છે, ઓકે, કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા વિકાસશીલ દેશમાં, ભારત જેવા વિકાસ કરી રહેલા દેશમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પણ હવે દિવસે દિવસે વધી રહી છે. જ્યાં સમયાંતરે ટેકનોલોજી બદલાય છે, તે ટેકનોલોજી મુજબ શ્રમિકોને તાલીમબદ્ધ કરવા પડે છે અને 10 માણસોનું કામ એક યંત્ર અથવા તો એક મશીન કરી આપે છે. તો એક જ વ્યક્તિ ત્યાં સચવાય છે એને ઓપરેટિંગ કરવા માટે અને સામે 9 વ્યક્તિઓ બેરોજગાર બને છે. એટલે એક બાજુ ટેકનોલોજી આશીર્વાદરૂપ પણ છે અને બીજી બાજુ તે અભિશાપરૂપ પણ છે. એટલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશમાં જો ઉપયોગિતા વધે છે તો તે બેરોજગારી માટે પણ જવાબદાર બની શકે છે. ઓકે, એની અંદર આપણે 5 પોઈન્ટ લખવાના છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઓકે, એ મુદ્દો પણ તમને 2 માર્ક્સમાં અલગથી પૂછી શકે. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું સમજાવો. ઓકે, તો આપણે આ લખવાનું છે. પહેલો પોઈન્ટ લખવાનો, ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત છે. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ ઉપયોગી સાબિત થાય છે. ઓકે, એટલે યાદ રાખવાનું, ભારતમાં મૂડીની અછત છે અને શ્રમની છત છે. નાણાંનો અભાવ છે અને માણસો ભરપૂર માત્રામાં છે, માનવ સંસાધન વિપુલ માત્રામાં છે. તો આપણે આ બંનેમાંથી કઈ પદ્ધતિ અપનાવવી પડે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઓકે, બીજા પોઈન્ટમાં લખવાનું, ભારતમાં દરેક પંચવર્ષીય યોજનામાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એમ કે ઓછું મહત્ત્વ એને મળ્યું છે. ઓકે, મેં હમણાં આપણે કીધું ને કે દરેક પંચવર્ષીય યોજનાઓમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને સરકાર વધુ મહત્ત્વ આપે છે. જ્યાં નાણાંની વધુ જરૂરિયાત રહે, સાધન સામગ્રીની વધુ જરૂરિયાત રહે, ટેકનોલોજીની વધુ જરૂરિયાત રહે અને સામે શ્રમ પ્રધાનને ઓછું મહત્ત્વ અપાય છે. તો બેરોજગારી માટે તે પણ જવાબદાર બને છે. ત્રીજા પોઈન્ટમાં લખવાનું, ખેતી અને ઉદ્યોગમાં વધુને વધુ યાંત્રિકીકરણ અપનાવવામાં આવી રહ્યું છે. ઓકે, એક બાજુ સમયને અનુસંધાને તે પણ જરૂરી છે. ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, તો બદલાતી ટેકનોલોજીના અનુસંધાને તેનો ઉપયોગ કરવો જ પડે. તો હમણાં આપણે કીધું ને કે એક બાજુ તે આશીર્વાદરૂપ છે તો બીજી બાજુ તે અભિશાપરૂપ છે. આપણું કામ ઝડપથી કરી આપે છે, વધુ ઉત્પાદન કરી આપે છે. ઓકે, સમય અને શક્તિનો બચાવ થાય છે. પણ સામે એ બધું જોવા જતાં, પરિસ્થિતિને આધીન તેનો ઉપયોગ કરવા જતાં બીજી બાજુ બેરોજગારીનો પ્રશ્ન ઊભો થાય છે. એટલે ખેતીને ઉદ્યોગ ક્ષેત્રે આ સમસ્યા ખાસ વધુ જોવા મળે છે. ઓકે, ભારતમાં રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ થવા લાગ્યો છે. ઓકે, એટલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એ બેરોજગારી માટે જવાબદાર પરિબળ બની શકે. ઓકે, અને છેલ્લું એટલે કે આ વિડીયોની અંદર 5મું બેરોજગારી માટે જવાબદાર પરિબળ યાદ રાખો છો, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ઓકે, વ્યવસાયિક શિક્ષણ ઓકે, તો મિત્રો વ્યવસાયિક શિક્ષણ શું છે? તો કે વિદ્યાર્થીઓને, ભારતમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જે એજ્યુકેશન મેળવી રહ્યા છે, અમુક ધોરણ પછી, અમુક લેવલ પછી, ઓકે, એમને કયા વ્યવસાયમાં જવું છે, એમને કયો વ્યવસાય પસંદ કરવો છે, એમને ટેકનિકલ લાઇનમાં જવું છે, એજ્યુકેશન લાઇનમાં જવું છે, આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી અથવા તો કયા વ્યવસાયમાં એમને પ્રવેશ મેળવવો છે, તે મુજબ એમને શિક્ષણના વિકલ્પો હોવા જોઈએ અને તે મુજબ એ લોકોને શિક્ષણ પદ્ધતિ મળવી જોઈએ.
તો તે મળી શકતી નથી. વ્યવસાયી શિક્ષણનું પ્રમાણ નીચું છે. એમની અપેક્ષા મુજબ તેમને કામ મળી શકતું નથી, કારણ કે પહેલો તો વિદ્યાર્થીને અથવા તો અમુક લેવલે પહોંચેલા કોલેજ લેવલના વિદ્યાર્થીઓને કઈ લાઈન પસંદ કરવી છે, કયા વ્યવસાયમાં જવું છે, આના વિશે તે લોકો ક્લિયર હોતા નથી. વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ હોવાના કારણે પણ બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહે છે. પરંપરાગત ચાલી આવતી, પ્રણાલીગત ચાલી આવતી જે શિક્ષણ વ્યવસ્થા છે એ ભારતમાં જોવા મળે છે. એટલે કે શું કહેવાય, પુસ્તકીય જ્ઞાન. પુસ્તકની અંદર આપેલી બાબતો, ઇતિહાસને જ આપણે સતત ને સતત વાગોળિયા કરીએ છીએ. પણ સમયને અનુસંધાને વિદ્યાર્થીને કયા એજ્યુકેશનની જરૂર છે, એને કઈ લાઇનમાં જવા માટે એને કયા મુદ્દાઓની, એને કયા ટોપિકની, કયા વિષયોની જરૂર છે, તેની પૂરતી માહિતી વિદ્યાર્થીને મળતી નથી. વ્યવસાયિક શિક્ષણના અભાવે પણ બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. તેની અંદર વિદ્યાર્થી મિત્રો 5 પોઈન્ટ લખવાના છે. પહેલા પોઈન્ટમાં ઓકે, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિના કારણે ભારતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધતું રહ્યું છે. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિના લીધે બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઓકે, ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ એટલે કઈ? પરંપરાગત ચાલી આવતી, વર્ષોથી ચાલી આવતી પરંપરાગત પુસ્તકીય જ્ઞાનના અનુસંધાનમાં શિક્ષણ પદ્ધતિ, જે વિદ્યાર્થીના હાલના સમયે કેવી રીતે તૈયાર થઈ અને વ્યવસાયિક જગતમાં બહાર પડવું, તે આપણી આ શિક્ષણ પ્રણાલી એવી રીતે કાબિલ માણસો તૈયાર કરી શકતી નથી. બીજો પોઈન્ટ લખવાનો છે, દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ એમ કે કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરી શકતી નથી. ઓકે, ત્રીજો પોઈન્ટ, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવા માટે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું નથી. ઓકે, ઘણી જગ્યાએ એક જ સિસ્ટમથી વર્ષોથી ઉત્પાદન પદ્ધતિ ચાલી આવતી, જેમાં નવીનતા હોવી જોઈએ, ટેકનોલોજી સમયાંતરે બદલાતી હોવી જોઈએ, તે બદલાઈ શકતી નથી. એક જ ઘરેડથી, એક જ પ્રણાલીથી ઉત્પાદન પદ્ધતિ ચાલી આવી છે. એ પછી ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર હોય. ઓકે, ચોથા પોઈન્ટમાં લખવાનું છે, નવી પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા કુશળ શ્રમિકોની જરૂર પડે છે, જેનો અભાવ જોવા મળે છે. અને છેલ્લો પોઈન્ટ લખવાનો, વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં આવા વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેથી આવું શિક્ષણ મેળવ્યા પછી પણ સ્વરોજગારી મેળવી શકવા વ્યક્તિ સક્ષમ હોતો નથી. ઓકે, અને જેના કારણે બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ઓકે, તો સમયના અનુસંધાને જે વિદ્યાર્થીઓ એજ્યુકેશનની લાયકાત મેળવી અને જે રોજગારમય બનવા જોઈએ તે બની શકતા નથી. એટલે 5મો મુદ્દો યાદ રાખવાનો, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ઓકે, તો આ પ્રશ્નના અનુસંધાને જે 11 મુદ્દા સમજવાના છે, તેમાંથી પહેલા 5 મુદ્દા આપણે આ વિડીયોમાં પૂર્ણ કરીએ છીએ. તો આપણે યાદ રાખવાનું છે, બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના કારણો એટલે કે જવાબદાર પરિબળો કોઈ પણ 5 વિશે વિગતે ચર્ચા કરો. આપણે અભ્યાસક્રમના માધ્યમથી ઓકે આપણે ભણવાના 11 મુદ્દા, પણ બોર્ડની પરીક્ષામાં તમને આવો પ્રશ્ન કરી શકે. જો આ પ્રશ્ન તમને પૂછવો હોય તો ઓકે, જણાવવાના બધા કે એને સમજાવવાના 5 કે, અથવા તો 5 જ જણાવવાના ને એ 5 સમજાવવાના કે. ઓકે, તો આજના વિડીયોમાં આ નવા પ્રકરણમાં બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના કારણો, પરિબળોની ચર્ચા વિગતે કરો, તે આપ સૌ પ્રથમ 5 મુદ્દા વિશે આપણે ભણીએ છીએ. 6 થી 11 મુદ્દા એ આપણે બીજા વિડીયોમાં આપને સમજાવીશું. હવે પછી મુલાકાત આપણે થશે. નમસ્કાર.